એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ જોઈશું। પરીક્ષામાં વારંવાર પૂછાતો ખૂબ જ અગત્યનો ટૂંકો અને ટચુકડો આ ટોપિક છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિમાં પ્રથમ ઇતિહાસ છે તે ગુજરાતનો ઇતિહાસ છે અને પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા તે લખવામાં આવેલો છે। ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય સંગ્રહ છે ગુજરાતી કાવ્ય દોહન અને તેના લેખક દલપતરામ છે। પ્રથમ નાટક કયું છે? લક્ષ્મી છે, એ પણ દલપતરામ દ્વારા લખવામાં આવેલું છે। તો આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાયેલા છે। પ્રથમ નાટક લક્ષ્મી, દલપતરામ। આગળ જોઈએ। પ્રથમ નિબંધ કયો છે? મંડળી મળવાથી થતા લાભ છે, એ નર્મદ દ્વારા લખિત છે। પ્રથમ સામયિક કયું હતું? તો દાંડિયો હતું, નર્મદ ચલાવતા હતા। પ્રથમ પ્રવાસ ગ્રંથ કયો છે ગુજરાતી ભાષાનો? ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન મહિપતરામ નીલકંઠ દ્વારા લખાયેલું છે। પ્રથમ ખંડકાવ્ય કયું છે? વસંત વિજય છે, જે કવિ કાંત દ્વારા લખાયેલું છે। પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત છે, જે નર્મદની આત્મકથા છે, નર્મદ દ્વારા લખાયેલી। પ્રથમ એકાંકી કયું છે? ગુજરાતી ભાષાનું પ્રથમ એકાંકી લોમહર્ષિણી છે, બટુભાઈ ઉમરવાડિયા દ્વારા આ લખાયેલું છે। પ્રથમ નવલિકા કઈ છે? ગોવાલણી છે, કંચનલાલ મહેતા દ્વારા આ લખવામાં આવી હતી। પ્રથમ સોનેટ કયું છે? ભણકારા છે, બળવંતરાય કલ્યાણજી ઠાકોર દ્વારા આ લખાયેલું છે પ્રથમ સોનેટ। બકર ઠાકોરને સોનેટના પિતા પણ કહેવામાં આવે છે। તેમનો જન્મ ભરૂચમાં થયો હતો। પ્રથમ જાનપદી નવલકથા કઈ છે? સોરઠ તારા વહેતા પાણી અને લેખક છે ઝવેરચંદ મેઘાણી। પ્રથમ સામાજિક નવલકથા કઈ છે? સાસુ વહુની લડાઈ, લેખક છે મહિપતરામ નીલકંઠ। પ્રથમ વાંચનમાળા કઈ છે? હોપ વાંચનમાળા છે। પ્રથમ આખ્યાન કયું છે? સુદામા ચરિત છે, જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું। જો આખ્યાન વિશે કહી દઉં તો આખ્યાનના પિતા છે તે ભાલણ છે, સર્વશ્રેષ્ઠ આખ્યાનો છે તે પ્રેમાનંદના છે અને પ્રથમ આખ્યાન છે સુદામા ચરિત તે નરસિંહ મહેતાએ લખ્યું હતું। એટલે ત્રણે જવાબ અલગ અલગ થાય છે, તમને ખ્યાલ હોવો જોઈએ। પ્રથમ પ્રબંધ કયો છે? કાન્હદડે પ્રબંધ, જે પદ્મનાભ દ્વારા લખાયેલું છે। પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો છે, જે નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી। પ્રથમ શબ્દકોશ કયો છે? નર્મકોશ છે, જે નર્મદ દ્વારા લખાયેલો। પ્રથમ મહાનવલ કઈ છે? સરસ્વતી ચંદ્ર છે, ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા લખવામાં આવેલ। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે। પ્રશ્ન નંબર 1, ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે? 2, પ્રથમ પ્રવાસ ગ્રંથ કયો છે? 3, ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી કોણે લખ્યું છે? અને 4, ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ કયું છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે। જવાબ ન આવડતા હોય તો નાનકડો વિડીયો છે, ફરીથી જોઈ લેજો। આ વિડીયોની ફ્રી પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।